મેંદા વગર, કોઈ પણ જાતના લોટ વગર, રવા વગર, બેસન કે પછી દાળ વગર આજે આપણે એક વાનગી એવી રીતે બનાવશું જે ઓછા તેલમાં બને છે એટલે હેલ્ધી છે, સાથે કે ખાસ સ્ટફિંગને કારણે તે ચટપટી અને ટેસ્ટી પણ બને છે, જેથી બાળકોને લંચ બોક્સમાં જો તમે આપો ને તો જોઈને તો ખાવા માગશે જ અને ભાવશે એટલી ને કે આખો લંચ બોક્સ છે ને તે તમારે ખાલી જ પાછો આવવાનો છે. અને હા, સાંજે ડિનરમાં તમારે એક જ વાનગી હેલ્ધી, ટેસ્ટી અને પેટ ભરાઈ જાય તેવી બનાવી હોય ને તો તમે આ ઇઝીલી બનાવી શકો છો, ઓછા સમયમાં બનાવી શકો છો. તો ચાલો આજે એકદમ ટેસ્ટી હેલ્ધી નવી વાનગી બનાવીએ. રવો, મેંદો, ઘઉંનો લોટ, બેસન કે પછી કોઈ પણ દાળ વગર બનતી આજની વાનગી છે ને એ બાળકોને લંચ બોક્સમાં કે પછી રાતે ડિનરમાં એક વસ્તુ બનાવી હોય ને તો પણ બનાવી શકાય છે. તેના માટે અહીં મેં 1 કપ ચોખા પલાળ્યા છે. આ ચોખા છે ને 2 કલાક મેં પલાળી દીધા હતા પાણીથી સાફ કરીને. ચોખા સરસ પલળી ગયા છે. અહીંયા ચોખા છે ને તે કોઈ પણ વાપરી શકાય, ઘરમાં આપણે જે પણ વાપરતા હોય ને એ. હવે આ ચોખાને નિતારી લઈશું. નિતારેલા ચોખાને મિક્સરના જારમાં ઉમેરી દેવાના છે. થોડું એવું પાણી છે પરંતુ એનાથી વધારે પાણી નથી ઉમેરવાનું. પલાળેલા ચોખામાં 2 ટેબલ સ્પૂન ખાટું દહીં ઉમેરી દેવાનું. તેની સાથે જ અહીંયા મેં એક મોટી સાઇઝનું બાફેલું બટાકું લીધું છે. તેના ટુકડા કરી અને એ પછી આપણે સાથે તેને ઉમેરી દેવાના છે આ ચોખા અને દહીંના મિશ્રણમાં. જારનું ઢાંકણ ઢાંકી પીસી લેવાનું છે. પીસ્યા પછી જુઓ એકદમ સ્મૂથ બેટર બની અને તૈયાર થયું છે. અહીંયા જરૂર પડે તો પાણી ઉમેરવાનું, પણ તો થિકનેસ છે ને તે આવી જ રાખવાની છે. મારે પાણી ઉમેરવાની જરૂર નથી પડી. આવું બેટર બનાવી અને તૈયાર કરવાનું. બનેલા આ બેટરને એક પોળા ઊંડા બોલમાં કાઢી લેવાનું. હવે આ બેટરનો મસાલો કરી લઈએ. અહીંયા મેં છીણેલું આદું લીધું છે, સાથે તીખા લીલા મરચાં છે, ઝીણા સમારીને લીધા છે. મીઠા લીમડાના પાન છે ને એવા ઝીણા ટુકડામાં સમારી લીધા છે. તે બધું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરવાનું. અડધી ટીસ્પૂન અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને એ પછી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની. હવે બધું વિસ્કર વડે એક સાઈડ ચલાવવાનું છે. આ રીતે 2 થી 3 મિનિટ ચલાવવાનું, જેથી આ મિશ્રણની અંદર એર ભરાઈ જશે. આ આપણે જે આજ નાસ્તો બનાવીએ છીએ એની અંદર આપણે ક્યાંય બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાના. માટે આ રીતે થોડું ચલાવીએ ને તો મિશ્રણ છે ને એકદમ સરસ ફ્લફી બનશે અને આપણે બનેલો નાસ્તો છે એ સોફ્ટ બને. અને હા, આ મિશ્રણ છે ને એક જ સાઈડ ફેરવવાનું. જો 2 સાઈડ ફેરવશું ને તો અંદર છે ને એર નહીં ભરાય. માટે આ રીતે એક સાઈડ ફેરવશું લગભગ 2 થી 3 મિનિટ. જુઓ, લગભગ 2 મિનિટ ચલાવતા આ મિશ્રણ છે ને થોડું એવું ફ્લફી થઈ ગયું છે, ફૂલી ગયું છે. આ મિશ્રણનો ઉપયોગ કરી ડાયરેક્ટ તમારે ચોખાના ભજીયા બનાવવા હોય ને તો પણ બનાવી શકો છો. જેની રીત છે ને મેં ગયા વર્ષે મૂકેલી જ હતી, તો તેનો વિડીયો તમે ઉપર લેબલમાં પણ જોઈ શકશો. ચોખાના ભજીયા ઇઝીલી બની જાય છે, એકદમ સરસ બેકિંગ સોડા વગર બની અને તૈયાર થાય છે. પરંતુ આજે આપણે તેમાંથી કંઈક અલગ જ બનાવવાના છીએ, જેનો ઉપયોગ આપણે બાળકોના નાસ્તામાં અથવા તો કંઈક થોડુંક વેરાયટી ખાવી હોય તો આપણે કરી શકીએ. તો એક ખાસ હવે સ્ટફિંગ બનાવી અને તૈયાર કરશું. સ્ટફિંગ બનાવીએ એ દરમિયાન આ મિશ્રણને છે ને 10 મિનિટ રેસ્ટ આપી દેવાનો. એક ખાસ પ્રકારના સ્ટફિંગનો મસાલો બનાવવા માટે અહીં મેં તીખી મરચી, આદુ અને લસણ લીધા છે. જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. આ બંનેને મિક્સર જારમાં ઉમેરી દઈશ. તેની સાથે થોડા એવા શિંગદાણા ઉમેરવાના છે. આ શેકેલા શિંગદાણા છે, એ આપણી પસંદગી પ્રમાણે લેવાના, જેટલી ક્રન્ચીનેસ જોઈતી હોય ને એ પ્રમાણે. સાથે 2 સૂકા લાલ મરચાં છે તે પણ ઉમેરી દેવાના. ઝાડનું ઢાંકણ ઢાંકી અને પીસી લઈશું. પીસ્યા પછી જુઓ આવું અધકચરું રહે ને એવું પીસવાનું. આવી ક્રન્ચીનેસ છે ને શિંગદાણાની બહુ જ સરસ લાગે છે અને સાથે ઉમેરેલો મસાલો એક અલગ જ ટેસ્ટ આપશે. તો આ પીસાઈ અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સ્ટફિંગ વઘારી લઈએ. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું. તેલ ગરમ થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું ઉમેરશું. રાઈ જીરું થોડા એવા ફૂટવા લાગે એટલે આ સમયે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના, જેના ટુકડા મેં કર્યા છે. તેની સાથે જ 1 ટીસ્પૂન સફેદ તલ અને અડધી ટીસ્પૂન વરિયાળી છે તે ઉમેરવાની, જેથી આ વઘાર છે ને એકદમ સરસ ફ્લેવરફુલ થશે. સહેજ એવું આ રીતે મિક્સ કરી દેવાનું, જેથી બધું સરસ સતળાઈ જાય અને વઘારની એકદમ સરસ ફ્લેવર આવવા માંડે. બસ જો આ તુરંત જ છે તલ છે એ ફૂટવા લાગશે અને વરિયાળીની પણ સુગંધ આવવા લાગી છે. એટલે આ સમયે આપણે બનાવેલો જે મસાલો હતો ને પીસેલો એ બધો જ તેમાં ઉમેરી દેવાનો છે. બસ આ રીતે તે ઉમેરી દઈશું અને સહેજ જેવો તેને સાતળી લેવાનો, જેથી અંદર શિંગદાણા છે ને એની કચાશ જતી રહે અને એક સરસ ટેક્સચર આવે અને જે આ મસાલાને છે ને એકદમ ક્રિસ્પી બનાવે. સાથે સાથે આ મસાલાની અંદર અલગ બીજા મસાલા પણ કરી લઈએ. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને તેની સાથે જ
આપણે લીલું મરચું તો ઉમેરેલું છે, પરંતુ કલર આવે એ માટે અને થોડી એવી લાલ મરચાંની તીખાશ આવે એટલે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. અને સાથે જ આ મસાલો છે ને તે ઓછા ડ્રાય મસાલા, એટલે કે આપણે તમે જુઓ કે બીજા બધા ડ્રાય મસાલા છે ને બહુ જ ઓછા ઉમેર્યા છે, એવો જ બનાવી અને તૈયાર કરવાનો. બસ જો સહેજ જ એવું સાતળી લઈશું. બસ આવું સતરાઈ જાય એટલે એ પછી અહીંયા મેં લીધા છે બટાકા. તો બટાકા જોઈએ ને એ પ્રમાણે ઉમેરવાના, કારણ કે ક્રન્ચીનેસ જળવાઈ રહેવી જોઈએ. આ બટાકાને મેં બાફી લીધા છે. જોઈએ એ પ્રમાણે મેશ કરતા જઈ અને બટાકા ઉમેરશું. તો અહીંયા મેં ટોટલ 1.5 બટાકું છે એ મેશ કરી અને ઉમેરી દીધું છે, વધારે જરૂર નથી. બસ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે, એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો આ સમયે છેલ્લે અડધા લીંબુનો રસ ઉમેરવાનો. જો આની જગ્યાએ આમચૂર પાવડર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય છે. બસ લીંબુનો રસ ઉમેરાઈ જાય પછી સહેજ એવું મિક્સ કરી લેશું અને આપણું સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે. હવે આને ગેસ પરથી ઉતારી લેવાનું અને ઠંડુ થવા દઈશું. બનેલા મસાલાને એક ડીશમાં કાઢી લઈશું, કારણ કે આ મસાલાને આપણે ઠંડો થવા દેવાનો છે. તો હવે થોડો એવો ફેલાવી દઈ જેથી વરાળ છે એ નીકળી જાય. મિશ્રણ છે તે હાથમાં અડી શકાય તેવું ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે થોડું થોડું એવું મિશ્રણ લેશું અને આ રીતે ગોળું બનાવી લેવાનું છે. મોટો નાનો કોઈ પણ રીતે બનાવી શકાય છે. થોડો એવો નાનો બન્યો, હું થોડો મોટો બનાવી નાખું. જો આ રીતે બધા આખા મિશ્રણમાંથી આવો ગોળો બની અને તૈયાર કરી લેવાનો. અહીંયા જો મેં 12 થી 15 ગોળા વાળી અને તૈયાર કરી લીધા છે. હવે જુઓ અહીંયા સ્ટફિંગ વધ્યું છે. ગોળા ના વાળવા હોય અને બીજી એક અલગ રીતે કરવું હોય તો તે રીતે પણ હું તમને બતાવું, કારણ કે આજે જે હું તમને વાનગી બતાવું છું ને એ તમને 2 રીતે બનાવવાનું બતાવીશ. જો તમને ગોળા ના વાળવા હોય અને આ રીતે ટિક્કી બનાવી હોય તો એ રીતે પણ બનાવી શકો છો. આનો ઉપયોગ પણ કેમ કરશું એ બતાવીશ. બનાવેલી ટિક્કીને પણ સાઈડમાં ગોઠવી દઈશ. અહીંયા જુઓ સ્ટફિંગના ગોળા પણ વળી ગયા છે, ટિક્કી પણ વાળી લીધી છે અને તેની સાથે અહીંયા આપણું જે બેટર છે એ પણ સરસ સેટ થઈ ગયું છે. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આવી થીક છે અને આવી થીક જ રાખવાની. જો આ સમયે તમને એમ થાય કે કન્સિસ્ટન્સી થોડી પતલી થઈ ગઈ છે તો 1 થી 2 ચમચી જોઈએ એ પ્રમાણે ચોખાનો લોટ ઉપરથી ઉમેરી અને મિક્સ કરી દેવાનો છે. તો જુઓ આ કન્સિસ્ટન્સી. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં હું તમને પહેલી રીત બતાવું. પહેલી રીતે નાસ્તો બનાવવા અપ્પે પેનનો યુઝ કરશું. અહીંયા બધા મોલ છે તેની અંદર થોડું એવું તેલ ઉમેરી દઈશ જેથી આપણો નાસ્તો છે ને એ ચીપકે નહીં, અને આમ પણ તે ચીપકશે નહીં, એકદમ સરસ બની જશે. ઓછા તેલમાં બની અને આ નાસ્તો તૈયાર થાય છે. બસ આ થાય અને સહેજ એવા ગરમ થવા દેશું મોલને. મોલમાં તેલ સહેજ ગરમ થાય એટલે થોડા એવા સફેદ તલ ઉમેરશું. ઉમેરવા ઓપ્શનલ છે, તમે કાંઈ પણ નહીં ઉમેરો તો પણ ચાલશે, પણ તો થોડો સરસ લુક હોય ને તો બાળકો જોઈને જ ખાવા માગે, કે ઘરમાં કોઈ પણને ખાવું હોય ને તો જોઈને જ એ લોકોને મજા આવી જાય. બસ આ તલ ઉમેરાઈ ગયા. હવે થોડો એવો મીઠા લીમડાના પાન મેં ટુકડા કરી લીધા છે તે ઉમેરીશ. આ પણ ઉમેરવા ઓપ્શનલ છે, પણ તો લીમડાની ફ્લેવર છે ને એ સરસ આવશે. અને જુઓ તુરંત જ ગરમ થઈ ગયું છે એટલે એકદમ સરસ સતળાઈ પણ ગયા. બસ હવે આ થઈ ગયું. હવે બસ આ લીમડાની સરસ સુગંધ આવવા માંડે એટલે આ બેટર છે એ લઈ લેવાનું. 1 ચમચી જેટલું બેટર છે ને એક મોલમાં ઉમેરતા જઈશું. ગેસની ફ્લેમ છે એ આ સમયે ધીરી જ રાખવાની અને ધીમે ધીમે કરી અને ઉમેરતા જવાનું છે. બધા મોલમાં આ રીતે ઉમેરી દઈશું. આ બધું મેં એવું મિશ્રણ છે એ એકદમ વધારે નહીં ઉમેરવાનું, થોડું થોડું જ ઉમેરવાનું છે, કારણ કે હજી ઉપરથી પણ મિશ્રણ ઉમેરવાનું છે અને અંદર આપણે બોલ છે એ મસાલાના એ પણ સ્ટફ કરવાના છે. હવે બનાવેલા મસાલાના બોલ છે એ આ રીતે વચ્ચે ગોઠવી દેવાના. ગેસની ફ્લેમ લો રાખવાની જેથી આપણે બધું સેટ કરી શકીએ. અહીંયા જો મોટા મોલ્ડ હોય તો તમારે મોટા બોલ બનાવવાના. મારે મોલ્ડ છે એ થોડા નાના છે એટલે મેં નાના બોલ બનાવ્યા છે. આ રીતે સેટ કરી દેવાના છે. બસ જુઓ અહીંયા બધા સેટ થઈ ગયા છે. હવે સેટ થયેલા સ્ટફિંગના બોલ્સ ઉપર થોડું એવું મિશ્રણ આ રીતે ઉમેરી અને આ આપેને કવર કરી લેવાના છે. અત્યારે લગભગ અડધી ટીસ્પૂનથી પણ ઓછું જોશે આ બેટર. બસ આ રીતે કવર કરી લેવાના આખા, કારણ કે નીચેની સાઈડ થોડું એવું વધારે સ્ટફિંગ છે જ. જુઓ દરેક આ રીતે હું કવર કરતી જઈશ.
અને આ નાસ્તો છે ને બનતા જરા પણ સમય નથી થતી. વળી ચોખાનો હોવાથી ખાવામાં પણ હલકો બને છે, ઓછા તેલમાં બને છે, એટલે તળવાની પણ જરૂર નથી. હા, તમને એવું થાય કે મારે તળીને બનાવવા છે તો આ રીતે સ્ટફ કરી અને તમે તળીને પણ બનાવી શકો છો. અને આ તો મેં તમને પહેલી રીત બતાવી. હમણાં હું તમને બીજી રીત, જો અપ્પે પેન ના હોય અને બીજી રીતે બનાવવો હોય આ નાસ્તો, તો એ પણ એના માટે આપણે ટિક્કી બનાવી છે, તો એ પણ બનાવશું. જો અહીંયા બધા છે એ સરસ કવર થઈ ગયા છે. જરૂર લાગે કે બહાર દેખાતું હોય તો ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ થવા દઈશું. લગભગ 1 મિનિટ ચડ્યા પછી ઢાંકણ ખોલશું. હવે ધીરે રહી અને આની સાઈડ ચેન્જ કરવાની. જો ઇઝીલી સાઈડ ચેન્જ થઈ જશે અને એકદમ પરફેક્ટ આ અપ્પે બની અને તૈયાર થાય છે. અંદરથી સ્ટફિંગ ચીપકશે પણ નહીં, ચોખાના છે એટલે એકદમ ફરસાણ બનશે. ધીમે ધીમે કરી અને સાઈડ ચેન્જ કરી લેવાની છે. તમને જેનાથી પણ ફાવે એનાથી સાઈડ ચેન્જ કરવાની. મને જનરલી ચપ્પુથી ફાવતું હોય છે એટલે. જો હવે આ રીતે આમ ચપ્પુ લઈ અથવા ધારદાર કોઈ પણ વસ્તુ લઈ અને આ તમે સાઈડ ચેન્જ કરો એટલે ઇઝીલી સાઈડ ચેન્જ થઈ જશે. એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી સરસ બની અને તૈયાર થાય છે ને. બીજી સાઈડ પણ આ જ રીતે આપણે એને 1 થી 1.5 મિનિટ ચડવા દેવાના. જો ઇઝીલી સાઈડ ચેન્જ થઈ જશે અને બીજી સાઈડ આપણે એને થવા દઈશું થોડા એવા. ફરીથી ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ વધારે બીજી સાઈડ થવા દઈશું. ફરી 1 મિનિટ પછી ઢાંકણ ખોલશું અને સાઈડ ચેન્જ કરવાનું છે. જો આ સાઈડ પણ એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયા છે આ અપ્પે. તો હજી આપણે પેલી સાઈડ છે એ થોડા વધારે ક્રિસ્પી કરશું. ક્રિસ્પી હશે ને તો ખાવાની છે ને ખરેખર મજા આવશે. એટલે ઉપરનું પડ છે ને તમારે જેટલું વધારે ક્રિસ્પી કરવું હોય ને એ પ્રમાણે આને શેકવાના. હું થોડું એવું વધારે ડાર્ક કરીશ જેથી ખરેખર ખાવાની મજા આવે. તો બધાની સાઈડ ચેન્જ કરી દઈશ અને ફરીથી આને થવા દઈશ. ઢાંકણ ઢાંકી દેવાનું. આપણો આ નાસ્તો ક્રિસ્પી થાય ને તે દરમિયાન આપણે બીજી રીતે પણ આ નાસ્તો બનાવી લઈએ જેથી તમારે સહેલાઈથી બનાવવું હોય ને તો બની શકે. આવી મેં પેન લીધી છે, અપ્પે પેન કહેવાય છે. તો આવી પેન ન હોય ને નોર્મલ પેન હોય ને તો તેમાં પણ બનાવી શકાય છે. થોડું એવું તેલ હું ઉમેરી દઈશ. તેલને ગરમ થવા દેવાનું. ગરમ થયેલા તેલમાં થોડો એવા સફેદ તલ ઉમેરી દઈશું અને એ પછી મીઠા લીમડાના પાન. અહીંયા પણ આ ઉમેરવા ઓપ્શનલ છે, પણ તો થોડા એવા ઉમેરશો ને તો ખાવાની મજા આવશે. તેલને આ રીતે વઘારને ફેલાવી દેવાનો છે. અને હવે ગેસની ફ્લેમ લો જ રાખી આપણે બનાવેલું મિશ્રણ છે ને તે આ રીતે ચમચી દ્વારા લેવાનું અને થોડું એવું એને ફેલાવી દઈશું. જો આ રીતે ફેલાવી દેવાનું. ગરમ હોય ને ત્યારે જ ફેલાવી દેવાનું જેથી પરફેક્ટ ફેલાવાઈ જાય. જેટલું તમારાથી વધારે ફેલાવાય એટલું આ રીતે ફેલાવશું. જો વઘાર છે એ બધો બીજી સાઈડ જતો રહ્યો છે. બસ આ રીતે ફેલાવાઈ જાય પછી બનાવેલી આપણે સ્ટફિંગની ટિક્કી છે ને એ આ રીતે ઉપરથી સેટ કરી દેવાની છે અને ફરીથી ઉપરથી આ બેટર રેડી દેવાનું. આપણે જેમ અપ્પેમાં કર્યું હતું એમ જ કરવાનું છે. શેપ છે ને થોડો ચમચી વડે સરસ આપવાનો જેથી આપણી જે ટિક્કી બની અને તૈયાર થાય ને એકદમ સરસ. આ નોર્મલ તમે નાનો એવો હાંડવો ચોખાનો કહી શકો, સ્ટફ હાંડવો કહી શકો. આપણી રીત છે કે તમે કઈ રીતે કરો. આની બદલે તમારે પેનમાં કરવું હોય તો તમે પેનમાં પણ કરી શકો અને વડા કે ભજીયાની જેમ તળવું હોય તો તળી પણ શકાય છે. બસ એ જેવું એવું થવા દેશું. આ રીતે કવર થઈ જાય એ પછી ઢાંકણ ઢાંકી દેવાનું. બીજી સાઈડ જુઓ આપણા અપ્પે પણ છે ને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. બસ આવા થોડા એવા ડાર્ક હશે ને તો ઉપરનું ક્રિસ્પી પણ ચોખાનું છે ને એકદમ ફરસું લાગશે. તો આ રીતે એને પણ તૈયાર કરી લેવાના. એકદમ મસ્ત બની અને તૈયાર થઈ ગયા છે. બીજી સાઈડ સેજ વધારે થવા દેશું એટલે બંને બાજુ આવું ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પણ ખાવાની ખરેખર મજા આવે. વધારે અડધી મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું. 1 મિનિટ પછી આ પેનનું ઢાંકણ ખોલશું. જુઓ નીચે તરફ એકદમ સરસ આ ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ. સાઈડ ચેન્જ કરવાની છે તો 2 તવેથા લઈ અને આ રીતે હું લઈ લઈશ. નોનસ્ટિક છે એટલે 2 તવેથાની જરૂર પડશે, નોર્મલ પેનમાં જરૂર નહીં પડે. અને સાઈડ ચેન્જ કરી લેવાની. હવે બીજી સાઈડ પણ તેને ઢાંકણ ઢાંકી થવા દઈશું. અહીંયા બીજી સાઈડ આપણા આ ક્રિસ્પી અપ્પે પણ તૈયાર થઈ ગયા છે તો તેને પણ ધીમે ધીમે કરી અને ઉતારી લેવાના છે. જો એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી છે, થોડા ડાર્ક જ કર્યા છે જેથી ખરેખર ખાવાની મજા આવે. તૈયાર થયેલા અપ્પેને એક બોલમાં કાઢી લેવાના. બસ બધા જ અપ્પે ઉતારી લીધા છે. સેજ ઠંડા થવા દઈશું. 1 મિનિટ પછી પેનનું ઢાંકણ ખોલી લઈશું. આ બીજી સાઈડ પણ સરસ ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. તેની સાઈડ ધીરે રહી ચેન્જ કરી દઈએ. જો ઉપર ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કેટલું સરસ પડ બની અને તૈયાર થયું છે.
આ સહેજ જ આ રીતે એને થવા દેવાનું, જેથી એ બીજી સાઈડ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. જુઓ 1 મિનિટ વધારે શેક્યા પછી આ ટિક્કી છે એકદમ સરસ સ્ટફ થઈ ગઈ છે. બંને સાઈડ જુઓ ક્રિસ્પી પણ થઈ ગયું છે. તો આ રીતે કાઢી લેવાની છે પેનમાંથી અને ડીશમાં પીરસી દઈએ. જો ટિક્કી શેપમાં નાસ્તો બનાવ્યો છે એ ઠંડો થાય એટલે હું તમને પીસ કરીને પણ બતાવું. આ રીતે ચપ્પુ વડે કટ કરી લઈશું અને એ પછી ખોલી અને જોઈએ. જો અંદરથી સ્ટફિંગ, ઉપરથી લેયર, એકદમ મસ્ત ક્રિસ્પી અને મસ્ત આ નાસ્તો બની અને તૈયાર થાય છે. ઉપરનું પડ પણ જુઓ, અવાજ આવ્યો ને? આવું ક્રિસ્પી પડ અને સ્ટફિંગ એક પણ ખાઓ ને તો પણ પેટ ભરાઈ જાય. બાળકોને લંચ બોક્સ કે નાસ્તામાં ગમે ત્યારે આપો. સાંજે આપણે એક વસ્તુ બનાવી હોય તો થોડું હળવું, લોટ કે બેસન કે દાળ વગરનું, અને છતાં પણ એકદમ ટેસ્ટી. બાકી રહેલા મિશ્રણમાંથી અપ્પે વધારે બનાવી નાખ્યા હતા, એ પણ તૈયાર છે. તો એકદમ સરસ ક્રિસ્પી જુઓ, ગોળ ગોળ કેવા મસ્ત બન્યા છે. એને પણ હું કાઢી લઈશ. આ બનાવેલા અપ્પે ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશ. પેરી પેરી મસાલો, જે પણ પસંદગીનો મસાલો હોય ને એ ચટપટો મસાલો સ્પ્રિંકલ કરવાનો, જેથી આનો ટેસ્ટ છે ને તે એકદમ સરસ આવે. આવતા અવાજ ઉપરથી ખ્યાલ આવ્યો ને કે કેટલા ક્રિસ્પી બની અને તૈયાર થયા છે આ અપ્પે, અને એ પણ ચોખાના. બનાવેલા ચોખાના અપ્પે એકદમ ક્રિસ્પી થયા છે. તેના ટુકડા કરીને પણ આપણે જોઈ લઈએ. જુઓ, અંદર સ્ટફિંગ, ઉપર સરસ ક્રિસ્પી લેયર. તો આ અપ્પે ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો. બનાવેલો આ સ્ટફ અને ચોખાના નાસ્તાને તમે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દો. સવારના નાસ્તામાં, લંચ બોક્સમાં કે પછી રાતે જમવામાં એક જ વસ્તુ બનાવો ને તો પણ ચાલે. તો આ રેસીપી તમને કેવી લાગી? ચોક્કસથી ટ્રાય કરજો. ગરમ શું ઠંડા પણ તમને ભાવશે. અને આવી અનેક યુનિક રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.